નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ જ્ઞાન સાધના, જે પરીક્ષાની અંદર પૂછાય તેવા મહત્વના ગણિતના વિષયની અંદરનું સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો આ વિડીયો જોતા પહેલા સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। બાળકો, તમારે આ શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરો તો તમને 95,000ની શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે। તો આ પરીક્ષા પાસ કરવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। બાળકો, આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 16 ધોરણ 8ની અંદર ત્રિકોણનું સંપૂર્ણ સમજ આપણે તેની અંદરથી મોસ્ટ આઈએમપી જેવી દાખલા ખરા જે પરીક્ષાની અંદર પૂછાય તેવા તેનો વિડીયો આપણે જોવાના છીએ। તો આપણે અહીંયા પ્રશ્નની શરૂઆત કરીએ તો અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો, બાળકો, એક ખૂણો 60નો હોય તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો 60 × 3 કરીએ તો 180 થાય। એ જ રીતે નંબર 2, જે ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય તેવા ત્રિકોણને શું કહે છે? તો જે ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય તેને B બરાબર સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે। પ્રશ્ન નંબર 3, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને શું કહે છે? તો કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણાની સામેની બાજુને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે D બરાબર કર્ણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? કર્ણ। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ચોથો પ્રશ્ન જોવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો ચોથા પ્રશ્નની અંદર શું કીધું છે કે ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના કયા બે ખૂણાના માપનો સરવાળા જેટલું થાય? તો બહિષ્કોણનું માપ કયા? તો જવાબ આવશે B બરાબર અંતસમૂહ કોણ। તો જવાબ આવશે B ઓપ્શન। પ્રશ્ન 5, જો ત્રિકોણના બે ખૂણાનું માપ 40° અને 60° હોય તો ત્રીજા ખૂણાનું માપ શોધો। તો 40 ને 60 100 થાય તો ત્રિકોણના ત્રણ ખૂણાનું માપ 180 હોય તો આપણો જવાબ આવશે ત્રીજો ખૂણો 80°નો હોય। વિદ્યાર્થી મિત્રો, આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ। ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડને શું કહે છે? તો તેને C બરાબર મધ્યગા કહેવામાં આવે છે। સાતમો પ્રશ્ન, કોઈ ત્રિકોણનો વધુમાં વધુ કેટલા કાટખૂણા હોઈ શકે છે? તો જવાબ આવશે B બરાબર 1। બાળકો, આ પ્રશ્ન પૂછાયો છે, મોસ્ટ આઈએમપી છે। આવા પ્રશ્નો, ઓકવર્ડ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ। 8મો પ્રશ્ન, જે ત્રિકોણની બાજુના માપ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર હોય તો તે કેવો ત્રિકોણ હશે? તો આની અંદર જવાબ આવશે C બરાબર કાટકોણ। કેવો હશે? કાટકોણ ત્રિકોણ। 9મો પ્રશ્ન, ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુના માપ કરતાં કેવો હોય? તો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે। બે બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે। વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને જ્ઞાન સાધનાને લગતા શૈક્ષણિક વિડીયો તમને મારા વિડીયોની અંદર રોજ તમને મળતા રહેશે। બાળકો, પ્રશ્ન નંબર આપણે 10 જોઈએ તો સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? તો સમબાજુ એટલે કે ત્રણેય બાજુના ત્રિકોણનું માપ સરખું હોય એટલે કે 180 હોય તો એના 3 ભાગ કરીએ એટલે જવાબ આવશે 60। તો 60° હોય। વિદ્યાર્થી મિત્રો, 11મો પ્રશ્ન જોઈએ તો પાયથાગોરસના ગુણધર્મ માત્ર કયા પ્રકારના ત્રિકોણ માટે સાચો છે? સમબાજુ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ કે લઘુકોણ ત્રિકોણ? તો આપણો જવાબ આવશે C બરાબર કાટકોણ ત્રિકોણ। વિદ્યાર્થી મિત્રો, આપણે 12મો પ્રશ્ન જોઈએ। તો 12મા પ્રશ્નની અંદર શું કહેવામાં આવ્યું છે કે એક ત્રિકોણના ખૂણાના ગુણોત્તર 1:2:3 હોય તો સૌથી મોટો ખૂણાનું માપ કેટલું થાય? તો સૌથી મોટા ખૂણાનું માપ 30° થાય, 60° થાય, 90° થાય કે 120° થાય? તો જવાબ આવશે B બરાબર 60°। 13મો પ્રશ્ન જોઈએ કે ત્રિકોણના ત્રણ મધ્યગાઓ એકબીજાને જે બિંદુમાં છેદે તેને શું કહેવામાં આવે છે?
તેને મધ્ય કેન્દ્ર કહેવામાં આવે છે, લંબ કેન્દ્ર, પરિકેન્દ્ર કે અંત કેન્દ્ર? તો જવાબ આવશે એ બરાબર મધ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. 14મો પ્રશ્ન, જો ત્રિકોણ ABC માં ખૂણો એ 90° હોય તો પાયથાગોરસ મુજબ કયું વિધાન સાચું છે? તો આપણે આની અંદર જવાબ આવશે બી, એ વર્ગ વત્તા AC વર્ગ બરાબર BC વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આપણે 15મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા માપ ધરાવતી બાજુમાંથી ત્રિકોણની રચના શક્ય નથી? તો 2, 3, 5. જવાબ આવશે 2, 3, 5. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ, જે ચતુષ્કોણને લગતા છે બાળકો. આ પ્રકરણ 17મો જે ચતુષ્કોણને લગતા પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, તેનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે પ્રશ્ન 1, નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો આમાંથી કયું વિધાન સત્ય છે બાળકો? તો જવાબ આવશે બી બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. પ્રશ્ન નંબર 2 જોઈએ, બહિર્મુખ ચતુષ્કોણના અંદરના બધા જ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો 180, બી બરાબર 360, સી બરાબર 540 કે ડી બરાબર 720? તો જવાબ આવશે બી બરાબર 360. એ રીતે બાળકો ત્રીજો પ્રશ્ન જોઈએ, જો ચતુષ્કોણના ત્રણેય ખૂણાનું માપ 80, 70, 120 હોય તો ચોથા ખૂણાનું માપ કેટલું થાય? તો બાળકો આ ત્રણેય ખૂણાના માપનો આપણે સરવાળો કરવાનો. તો આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો જોઈએ તો 150 અને 120 એટલે કે 270. તો 360 માંથી 270 બાદ કરીએ એટલે આપણે જવાબ મળશે એ બરાબર 90° ખૂણો. આપણે ચોથો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, નિયમિત પંચકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? તો પંચકોણનું બહિષ્કોણનું માપ કેટલું હોય બાળકો? તો 60° હોય, 72° હોય, 108 હોય કે 45 હોય? તો જવાબ આવશે બી બરાબર 72°. 5મો પ્રશ્ન, જે ચતુષ્કોણના સામસામેની બાજુ માત્ર એક જ જોડ સમાંતર હોય તો તેને શું કહે છે? તો તેને સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ કે પતંગાકાર ચતુષ્કોણ? તો જવાબ આવશે બી બરાબર સમલંબ ચતુષ્કોણ. 6થો પ્રશ્ન, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા કેવા હોય છે? તો 6થા પ્રશ્નની અંદર સમાન હોય, પૂરક હોય, કોટિકોણ હોય કે વિષમ હોય? તો જવાબ આવશે બી બરાબર પૂરક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 7મો પ્રશ્ન જોઈએ, એવો કયો ચતુષ્કોણ છે કે જે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે અને લંબાઈમાં પણ સમાન હોય છે? તો આની અંદર ઓપ્શન આપ્યા છે 4 કે લંબચોરસ, બી બરાબર સમબાજુ ચતુષ્કોણ, સી બરાબર ચોરસ અને ડી બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ? તો જવાબ આવશે બી, સી બરાબર ચોરસ. 8મો પ્રશ્ન, જો એક નિયમિત બહુકોણના બહિકોણનું માપ 45 હોય તો તેની બાજુઓની સંખ્યા કેટલી હશે? તો 8મા પ્રશ્નની અંદર જવાબ જોઈએ તો એ બરાબર 6, બી બરાબર 8, સી બરાબર 10 અને ડી બરાબર 12? તો જવાબ આવશે બી બરાબર 8. બાળકો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પૂછાય તેવો છે વિદ્યાર્થી મિત્રો. 9મો પ્રશ્ન જોઈએ, વિધાન એ, દરેક ચોરસ એ લંબચોરસ છે કારણ કે લંબચોરસના બધા જ ગુણધર્મો ચોરસ જેવા હોય છે? તો અહીંયા ઓપ્શન આપ્યો છે એ બરાબર વિધાન અને કારણ બંને સાચા છે. પ્રશ્ન નંબર 10, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો એ બરાબર 70 તો ખૂણો બી બરાબર કેટલો થાય? તો ખૂણો એ બરાબર 70 હોય તો ખૂણો બી 180 માંથી 70 બાદ કરીએ એટલે જવાબ આવશે બી બરાબર 110° હોય છે વિદ્યાર્થી મિત્રો. એ તે 11મો પ્રશ્ન જોઈએ, તો પ્રશ્ન નંબર 11, પતંગાકાર ચતુષ્કોણ માટે નીચેનામાંથી કયું ખોટું છે? તો જવાબ આવશે સી બરાબર સામસામેના બાજુ સમાંતર છે. પ્રશ્ન નંબર 12, n બાજુવાળા બહિકોણની અંદરના ખૂણાનો સરવાળો શોધવાનું સૂત્ર કયું છે? તો જવાબ આવશે એ, કૌંસની અંદર n - 2 કૌંસ પૂરો ગુણ્યા 180°. એ રીતે વિદ્યાર્થી મિત્રો 13મો પ્રશ્ન જોઈએ, જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો
એકબીજાને દુભાગતા ન હોય તે કયા પ્રકારના ચતુષ્કોણ કહેવામાં આવે છે? ચોરસ, બી બરાબર લંબચોરસ, સી બરાબર સમલંબ ચતુષ્કોણ, તો ડી બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જવાબ આવશે સી બરાબર સમલંબ ચતુષ્કોણ. 14મો પ્રશ્ન, સમબાજુ ચતુષ્કોણ એક બાજુનો માપ 5 સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલી થાય? તો એ બરાબર 10 સેન્ટીમીટર, બી બરાબર 15 સેન્ટીમીટર, સી બરાબર 20 સેન્ટીમીટર અને ડી બરાબર 25 સેન્ટીમીટર. તો જવાબ આવશે 5 ને 4 વડે ગુણીએ એટલે કે 20 સેન્ટીમીટર થાય. 15મો પ્રશ્ન, તર્ક આધારિત પ્રશ્નો. જો કોઈ બહુકોણ અંદરના ખૂણાનો સરવાળો 540 હોય તો તે આકૃતિ કઈ હશે? ચતુષ્કોણ હશે, બી બરાબર પંચકોણ હશે, સી બરાબર ષષ્ટકોણ હશે કે ડી બરાબર સપ્તકોણ હશે? તો જવાબ આવશે બી બરાબર પંચકોણ. તો બાળકો, આજે ગણિતની અંદર જ્ઞાન સાધનાની અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે ત્રિકોણ અને ચતુષ્કોણના આપણે જોયા. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, કોમેન્ટ કરો, બીજા બાળક સુધી શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો. આવજો બાળકો, આવતીકાલે ફરીથી મળીશું. ગુડ નાઇટ. આ જ સમયે